અહેવાલમાં આપનું સ્વાગત છે। શિનોરના મુલેથા ગામે નર્મદાના પટમાં બેફામ ખનીજ ચોરી, નદીના કુદરતી પ્રવાહને અવરોધી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા અંતર્ગત આવતા મોલેથા ગામના નર્મદા નદીના કાંઠે મોટા પાયે અનધિકૃત રીતે રેતી ખનન થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। અહેવાલો મુજબ ખનીજ ચોરી કરનારા તત્વોએ નદીના કુદરતી માર્ગને રોકીને અન્ય પાણીના પ્રવાહમાં અવરોધ ઉભા કરીને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે। આ વિસ્તારમાં કોઈ અધિકૃત પટ્ટો કે મંજૂરી કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયા છે। સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ જનીન પટેલ અને નીરજ પટેલ નામના વ્યક્તિઓ દ્વારા સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના ઇકોલોજીકલ તંત્ર પર ગંભીર જોખમ ઊભું થયું છે। આ સમગ્ર કૌભાંડનું વિશ્લેષણ કરતા જણાયું છે કે ખનીજ માફિયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ભારે માલવાહક વાહનો પોલીસ તંત્રની નજર સામેથી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। વહીવટીતંત્ર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર ગંભીર બાબતે આંખાડા કાન કરી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે। નદીના તટમાંથી મોટા પાયે રેતી કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પર્યાવરણીય નિયમોની વિરુદ્ધ છે। તંત્ર આ કથિત ઉદાસીનતાને કારણે માફિયાઓ વધુ શક્તિશાળી બન્યા હોય અને કાયદાનું સન્માન જળવાયું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે।